ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો કોરોના વેક્સિનના વિતરણ માટે રાજકોટ મહાનગરપાલિકાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વોર્ડ વાઇઝ વેક્સિન વિતરણ માટે ટીમ તૈયાર કરવાની મહાનગરપાલિકાએ તૈયારીઓ કરી લીધી છે. આગામી સપ્તાહમાં આ બાબતે આરોગ્ય અધિકારી સાથે મીટિંગનું આયોજન કરવામાં આવશે. વોર્ડ વાઇઝ પ્રભારીઓને જવાબદારી સોંપાશે. આ તરફ ઝોન વાઇઝ અને વોર્ડ વાઇઝ મહાનગરપાલિકાના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના તબીબો અને હેલ્થ વર્કર્સના નામની યાદી તૈયાર કરાવવાનું શરૂ થયું છે. તો પ્રાથમિક તબક્કે 9,430 તબીબ અને હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ આપવાનો નિર્ણય લેવાયો છે. તો હવે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ વેક્સિનેશનની કામગીરી કઈ રીતે કરવામાં આવશે તેની તૈયારીઓમાં લાગી ચૂકી છે અને ફ્રન્ટલાઇન વોરિયર્સ છે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને સાથે જ બાળકો અને જે વૃદ્ધ છે તેમને પણ આ પ્રાથમિક જે શ્રેણી છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાએ પણ એક યાદી બહાર પાડી છે અને તેમાં જેને જેને વેક્સિનનું વિતરણ શરૂઆતના તબક્કામાં કરવાનું છે તેમનો ઉલ્લેખ છે. 9,430 તબીબ અને હેલ્થ વર્કરનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.